નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લાની ઝોસ પોલીસની એક કામગીરી સામે આવી છે, જેની આજે ચારે તરફ પ્રશંસા થઈ રહી છે। માત્ર ફરજ જ નહીં પણ માનવતા દાખવીને પોલીસે એક પરિવારની ખોવાયેલી ખુશીઓ પરત અપાવી છે। વિગતવાર વાત કરીએ તો ગત તારીખ 13 માર્ચ 2026ના રોજ છોટાઉદેપુરના બાંડીભીત ગામના 74 વર્ષીય વૃદ્ધ ચીમનભાઈ ધરસિંગભાઈ રાઠવા ગુમ થયા હતા। અંગે ઝોસ પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। વૃદ્ધની શોધખોળ બાદ ઝોસ પોલીસે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંકલન સાધ્યું હતું અને વ્યાપક પરિસ્થિતિ કરી હતી। આ તપાસ દરમિયાન પોલીસે સફળતા મળી કે જ્યારે જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાંથી આ વૃદ્ધ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા। જમ્મુ કાશ્મીર પોલીસના સંપર્ક બાદ ઝોસ પોલીસની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક છેક ઉધમપુર રવાના થઈ હતી। ત્યાંથી 74 વર્ષના ચીમનભાઈને સલામત રીતે પોતાના કબજે લઈ ઝોસ પોલીસ તેમને છોટાઉદેપુર પરત લાવી છે। પોતાના વડીલને હેમખેમ જોઈને પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા। ટૂંકમાં આટલા દૂરના રાજ્યમાંથી ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા બદલ ઝોસ પોલીસે કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર ટાઈમ્સ।